આપણે આજે OMR શીટ કેવી રીતે ભરવી તે જોઈશું। અહીંયા તમારું નામ લખવાનું। અહીંયા મેં મારું કેપિટલ અક્ષરમાં નામ લખેલું છે। અહીંયા તમારો સ્ટેટનો કોડ, જિલ્લાનો કોડ 06 ગુજરાતનો છે એટલે મેં મારા ગુજરાત જિલ્લાનો કોડ લખ્યો છે। અહીંયા એક્ઝામનું નામ, કઈ પરીક્ષા છે તેનું નામ। અહીંયા આપણે NMS પરીક્ષા છે કાલે એટલે NMS પરીક્ષાનો નમૂનો બનાવ્યો છે એટલે NMS લખ્યું છે। અહીંયા કયો કોડ છે પેપરનો, અહીંયા પેપરનો મેં એક નમૂનો પણ બનાવ્યો છે। જુઓ, NMS એક્ઝામ શીટ 1 પ્રશ્નપત્ર। બધા પ્રશ્નો ફરજિયાત લખવા। રફકામ માટે પ્રશ્નપત્રમાં જગ્યા રાખેલ છે। સમય આટલો જ રહેશે। આ સમય એમ આપેલો હોય છે ખાલી જગ્યા, તે અહીંયા નથી લખેલો, તે ખાલી જગ્યા છે। ધ્યાનપૂર્વક 15 મિનિટ પ્રશ્નપત્ર વાંચવું। નહીં વાંચ્યું ને તો આવી રીતે તમારા પ્રશ્ન કેટલા ખોટા પડી શકે, એટલે ધ્યાનપૂર્વક પહેલા તો વાંચવાનું પ્રશ્નપત્ર 15 મિનિટ બેઠા। પરીક્ષા ખંડમાં આડું અવળું ન જવું। બોટલ, પેન, આધાર કાર્ડ, હોલ ટિકિટ જેવી વસ્તુ લઈને આવવી। બ્લુ કે કાળી બોલપેન વાપરવી, આવી સૂચનાઓ હોય છે પ્રશ્નપત્રમાં। બધા ખંડો ફરજિયાતપણે જોવા। OMR શીટમાં ચેક ના કરશો। આવી રીતે સંપૂર્ણ ગોળ ભરવો। આવી રીતે જોઈ શકો છો। ચોપડામાં OMR શીટ કેવી રીતે બનાવી તેનો નમૂનો અમે અહીંયા બનાવેલ છે, તે જોઈ શકાય છે। અહીંયા નમૂનો ચોપડામાં તમારે પ્રેક્ટિસ કરવી હોય તો આવી રીતે ખાના પાડીને બનાવી શકાય છે। અહીંયા પર આ કોડ છે 2507060305। અહીંયા પેપરનો કોડ એ છે। અહીંયા પર પેપરનો કોડ છે, પેપરનો કોડ છે। અહીંયા પણ હવે તમારા રોલ નંબર પૂછશે તો અહીંયા રોલ નંબર લખેલા હશે। NMS એક્ઝામ શીટ, તમારી હોલ ટિકિટ હશે ને તેમાં રોલ નંબર લખેલા હશે। તો અહીંયા મેં મારી હોલ ટિકિટમાંથી આશરે રોલ નંબર લખેલ છે, તો તે રોલ નંબર આટલા લખ્યા છે 85 33 54 78 09। તો અહીંયા પણ આપણે લખી લઈએ 85 33 54 78 09। અહીંયા પણ મેં લખી નાખ્યા છે। તો અહીંયા 8 અહીંયા સંપૂર્ણ આવી રીતે ગોળ ભરવાનો જોઈ શકો છો। આવી રીતે સંપૂર્ણપણે મેં ભરી નાખ્યો છે। અહીંયા પર 5 3 3 5 4 7 0 5 અહીંયા 9 છે, 9 ઓકે। અહીંયા પર તમારે સહી કરવાની છે। અહીંયા મેં મારી સહી કરેલી છે। સુપરવાઇઝરની સહી અહીંયા પણ મેં મારી જાતે સહી કરી છે, પણ અહીંયા સુપરવાઇઝર જે નિરીક્ષક છે ને તે સહી કરશે, તમારે નહીં કરવાની છે। આમાં પણ સૂચના લખેલી છે, શીટને વાળવી નહીં, માત્ર કાળી કે બ્લુ પેન વાપરવી, પેન્સિલનો ઉપયોગ ન કરશો, સંપૂર્ણ ભરવો, ગોળ કાપેલી કે ચેક શીટ પર નહીં ચાલે, શીટમાં કોઈ પણ પ્રકારની નિશાની ન કરવી, શીટ આપે ને તેમાં નિશાની ના કરવી। હવે જો આવી રીતે લીટા બધા ના કરવા। અહીંયા પહેલો પ્રશ્ન છે દોસ્તો, તો આમાં આપણે આવશે, તો આપણે આવી રીતે સંપૂર્ણ ગોળ ભરવાનો। અડધો ભર્યો તો ન ચાલે, અડધો ભર્યો આવી રીતે ન ચાલે। હવે આપણે આ ડી આવે અને પછી આપણે કરી નાખીએ તો આ પ્રશ્ન શું પડે? ખોટો। તો આપણે અહીંયા આવી રીતે સી કરીએ તો પણ ખોટો પડે। આવી રીતે આપણે એક ટપકું કર્યું, આમાં એક ટપકું કર્યું, આમાં એક ટપકું કર્યું, તો આ આખા 3 ખોટા પડશે। અને જો
અને જો તમે આવી રીતે કરીને આવી ગયા એ આવી રીતે આમાં 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 તો આ બધા તમારે लिए શું પડશે? ખોટા. આવી રીતે નહીં કરવાનું. કરવું હોય તો કેવી રીતે કરવાનું ખબર છે? એ આવી રીતે સંપૂર્ણ ગોળ ભરવાનો. જોઈ શકો છો આવી રીતે સંપૂર્ણ ગોળ ભરવાનો, બાકી ના રહેવો જોઈએ. આ તમારો 1 માર્ક્સ. આવી રીતે માર્ક્સ ગણાય. અને જલ્દી ફાસ્ટ ધીરે ધીરે ભરશો ને તો તમારો ટાઈમ પૂરો થઈ જશે. આટલી ફાસ્ટ ભરેલ છે. એટલે બોલ પેન ના ચાલતી હોય તો સારી બોલ પેન લઈ લેવાની, કોઈ પણ. આવી રીતે દેખો, આવી રીતે સાચા પડે. આવી રીતે તમે કરશો તો બધું જ ખોટું પડશે. આ ખોટું ગણાય, આ સાચું. અને આવી રીતે તમે લીટા કરશો તો તમારી આખી હોલ ટિકિટ ફેલ ગણાશે. તમે પણ ફેલ. અહીંયા પેપરનો કોડ જે બતાવે તો અહીંયા 1 કરવાનું. અને તમે આવી રીતે ગૂંથવાનું 1. અને જો તમને આ પ્રશ્ન કદાચ નથી આવડતો, ચલો 30મો પ્રશ્ન નથી આવડતો. ઓકે, આ 51મો, 30મો ને 51 પ્રશ્ન નથી આવડતો. તમે છોડીને 52મો લખ્યો. ઓકે, 52મો પ્રશ્ન લખ્યો. હવે તમે જાશો 53મો. તેવી જ નજર તમારે 51 પ્રશ્ન પડશે અને તમે 53માં સી આવતો છે તો તમે 51માં સી કરીને આવી જશો. તો હવે તમને તો નહોતો આવડતો અને હવે તમે કહેશો આ શું થયું? અને ફરીથી તમે જે હશો એવા તમે ફરીથી આમાં પણ સી કરી નાખશો. એટલે આમાં તો બી થશે. એટલે તમારે આ ખોટો પડશે. એટલે તમારે આ ભૂલ ન થાય એટલે તમારે શું કરવાનું ખબર છે? આ પ્રશ્ન જેવો આવે 51મો, હવે ધારો કે 53મો, તો તમારે 53મો કરી નાખવાનો, બસ બાકી નહીં રાખવાનું. કરી નાખવાનું. કેમ કે તે આવા ગોળ હોય કે આપણને ખબર પણ ના પડે અને પૂરાઈ પણ જાય. આવી ભૂલ થઈ જાય છે. એટલે તમારે જાતે પૂરવાના. આવા બધા સાચા પડશે. અને તમે આમ કરશો તો બધા ખોટા પડશે. આમ કરશો તો પણ ખોટા પડશે. આ રીતે કરવાનું. ઓકે, મળીશું નવા વિડીયો સાથે. એટલે ગુડ બાય. સબસ્ક્રાઈબ. 300નો ટાર્ગેટ રાખેલ છે. કેટલાનો? 300 કરશો તો તમારે જે પ્રોબ્લેમ પડે તે 300 સબસ્ક્રાઈબ પૂરા થતા તે પ્રોબ્લેમ પૂરી તમારે થશે. પણ 300 સબસ્ક્રાઈબનો ટાર્ગેટ પૂરો કરાવવા વિનંતી.